ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબના હુકમ મુજબ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં સરપંચો સાથે પોલીસનો સંવાદ કાર્યક્રમ યોજાયો. દિયોદર પોલીસ સ્ટેશન ખાતે રવિવારે દિયોદર તાલુકાના દરેક ગ્રામ પંચાયતના સરપંચો સાથે પોલીસનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં કાયદો વ્યવસ્થા સારી રીતે જળવાય અને લોકો પોલીસ વચ્ચે સહકાર રહે તે માટે એક બેઠકનું આયોજન કરાયું. દિયોદર એએસસી એસપી સુબોધ માનકરના અધ્યક્ષસ્થાને દિયોદર પીઆઈ એટી પટેલની ઉપસ્થિતિમાં દિયોદર તાલુકાના દરેક ગ્રામ પંચાયતના સરપંચો સાથે એક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં પોલીસની લગતી કામગીરી, જેમાં સાયબર ક્રાઇમ, ટ્રાફિક, સુરક્ષા સેતુ, સી ટીમ, નવા કાયદાની માહિતી, સિનિયર સિટીઝન, મેન્ટર પ્રોગ્રામ, ચોરીના બનાવો ન બને એ માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા જેવી અનેક બાબતો અંગે સરપંચોને માહિતગાર કરાયા હતા. આ બેઠકમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે દરેક સરપંચોને પોલીસને સાથ સહકાર આપવા આહવાન કર્યું. બીજી તરફ દિયોદર પોલીસ દ્વારા એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવશે, જેમાં ગામના સરપંચ અને આગેવાનો એડ કરવા સૂચના આપી છે, જેથી દિયોદર તાલુકામાં કોઈ પણ ગામમાં કોઈ બનાવ બને તો પહેલાં પોલીસને જાણ થાય અને પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી શકે, જેથી ગામોમાં વધતા ગુનાઓ અટકાવી શકાય એ હેતુસર પરિસંવાદ યોજાયો હતો. આ પ્રસંગે તાલુકાભરના સરપંચો સભ્યો સાથે ઉપસ્થિત રહ્યા હતા. રહી ગઈ હોય તો સાહેબને એવું લાગ્યું કે એમાં વધારે એક વખત એક સંપર્ક કરીને એક નવો ગ્રુપ બનાવી દઈએ વોટ્સએપનો. હવે ધારો કે જે પીઆઈ સાહેબ કહેતા હતા કે એવા ઘણા ગ્રુપ્સ હશે પહેલાં પણ, જેમાં ખાલી ગુડ મોર્નિંગ અને કોઈ તહેવાર હોય તો એમના જ મેસેજ પડે છે. એમાં થાય શું, તમે આટલા બધા ગુડ મોર્નિંગના, ધારો કે અહીંયા 50 લોકો અત્યારે હાજર હશે, 50 લોકો રોજ ગુડ મોર્નિંગ કરે, એમાં ક્યાંક કોઈ એક, ધારો કે લવાણા ગામની કોઈ એક મહત્વની બાતમી સરપંચે લખી હતી, એ આખા મેસેજમાં ખોવાઈ જશે. તો આના કારણે એક સરપંચ, એક જે પીઆઈ સાહેબની અત્યારે અપીલ હતી, આ ગ્રુપમાં ખાલી ખોટા મેસેજ ના કરો, જે કામની વસ્તુ એ જ કરો. બીજી વસ્તુ, હું આપને એક ઉદાહરણ આપું. બનાસકાંઠામાં અત્યારે લગભગ 35 લાખ જેટલી લોકસંખ્યા હશે અને અમારે પોલીસ ફોર્સ કેટલી છે? એસપી સાહેબ પાસે પોલીસ ફોર્સ છે 2400ની, 2400. તો હવે 2400 તમે ઇમેજિન કરીને જોયો, કલ્પના કરો કે એક બાજુમાં 35 લાખ લોકો અને એક બાજુમાં ખાલી 2400 પોલીસ. કરી શકે કોઈ? અગર તમે રેશિયો નીકાળો તો એક પોલીસ લગભગ 1,500 લોકો પાછળ એક પોલીસ છે. તો એ 1,500 લોકોને એક પોલીસવાળો કોઈ કંટ્રોલ કરી શકે? એ મહત્વનો ઉદ્દેશ છે કે લો એન્ડ ઓર્ડર એ ખાલી અને ખાલી પોલીસની જવાબદારી નથી. અગર તમે લોકો સહકાર્ય નહીં કરો તો પોલીસ ક્યારે કોઈ દિવસ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરી શકે એવી બહુ ઓછી શક્યતા છે. તમે સહકાર્ય કરવું જ પડે. અને તમે કેમ કરવું પડે? કારણ તમે સરપંચ છો, ગામના મોટા આગેવાન છો, અને સરપંચ એટલે મેજોરિટી લોકોને તમે ચૂંટણીને જીતાયો છે, મેજોરિટી લોકો તમે સપોર્ટ કરે છે, આના કારણે જ તમે સરપંચ બન્યા છો. હવે ઘણી વખત એવું વિષય આવે છે કે ધારો કે કોઈ છોકરી ભાગી જાય, તમારા દરેકના ગામમાં એવું બનતું હોય, આજકાલ રોજનો પ્રશ્ન છે, કોઈક એક છોકરી ભાગી જાય છોકરા સાથે, પછી પાછા આવે આ લોકો ટ્રાય કરે કે પહેલે સમાધાન થતું હોય તો સમાધાન કરી લે, ના થાય તો ચલો પછી એફઆઈઆર પછી જઈએ. અને એફઆઈઆર એટલે શું? સીધું રેપની એફઆઈઆર. રેપ એટલે શું યાર? 2012માં નિર્ભયા કાંડ થયું હતું, આપણે લગભગ બધાને ખબર હશે, દિલ્હીમાં એક નિર્ભયા રેપ કાંડ બન્યું હતું. હવે આ રેપ જો અને એક છોકરી ભાગી જાય ને આ રેપ જો, તો એ બંનેને એક જ કક્ષામાં બેસાડી દીધું છે. શબ્દ તો એક જ છે, બલાત્કાર. હવે એમાં તમારી જવાબદારી શું? ઘણી વખત તમે ખબર હોય કે હકીકત શું છે,